સુરત રેલવે સ્ટેશન પર પોલીસની ઓળખ આપી મુસાફરને માર મારી 51,000ની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓમાંથી એકને રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર ગત 2 એપ્રિલના રોજ ફરિયાદીને નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં ચડતા અટકાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી 51,000ની લૂંટની ઘટના બની હોય છે. અંગે સુરત રેલવે પોલીસ સાથે રેલવે એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને રેલવે એલસીબીના પીઆઈ ટીવી પટેલની ટીમ પીએસઆઈ આરએ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી. ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને મેહુલભાઈને મળેલી બાતમીના આધારે મુસાફરને લૂંટી લેનારાઓમાંથી એક એવા બનાસકાંઠાના કલ્પેશ ઉર્ફે અલ્પેશ હકમાજી ભગાજી પંચાલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.